કચ્છની પ્રથમ મહાનગરપાલિકા માટે મતદાનનો પ્રારંભ। ગાંધીધામ મહાનગરપાલિકાના 13 વોર્ડ માટે મતદાન। ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ કર્યું મતદાન। લોકોને લોકશાહીના પર્વમાં જોડાઈ મતદાન કરવા અપીલ કરી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। આજે ગાંધીધામ કોર્પોરેશનનું પ્રથમ વખત મતદાન યોજાવા જઈ રહ્યું છે। સમગ્ર ગાંધીધામ માટે આજનું આ ચૂંટણીનું પર્વ એ ઉત્સવની જેમ ઉજવાઈ રહ્યો છે, કારણ કે આપણા લોકશાહીના આ પર્વમાં ગાંધીધામની જે અપેક્ષાઓ અને આકાંક્ષાઓ હતી કે આપણું નગર એ મહાનગર બને, એ સ્વપ્ન દરેક જન લોકોનું પરિપૂર્ણ થયું છે। આપણને જ્યારે મહાનગર બન્યું છે અને પ્રથમ વખત એનું ઇલેક્શન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે જન લોકો તરફથી એક અનેરો જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને અનેરી ઉમંગ દેખાઈ રહી છે। મને સંપૂર્ણ વિશ્વાસ છે સૌ સાથે મળીને આ સંપૂર્ણ દિવસ દરમિયાન સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે। સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન યોજાવાનું છે, ત્યારે આપણા ગાંધીધામ કોર્પોરેશન વિસ્તારમાં આવતા તમામ વોર્ડમાં 100% મતદાન થાય એ દિશામાં કાર્ય આગળ